ઓગળ તાલુકાના નાથપુરા ખાતે શ્રી વડેચી માતાજીના મંદિરે વૃક્ષારોપણ અને આભાર દર્શન કાર્યક્રમ યોજાયો। ઓગળ તાલુકાના નાથપુરા ગામે શ્રી વડેચી માતાના મંદિરે દેવદરબાર જાગીર મઠના મહંત પરમ પૂજ્ય 1008 મહંત શ્રી બળદેવનાથજી બાપુ ગુરુ શ્રી વસંતનાથજી બાપુના પાવન નિશ્રમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં ઓગળ તાલુકા પંચાયતના તમામ ચૂંટાયેલ સભ્ય અને નવનિયુક્ત પ્રમુખ અને હોદ્દેદારોનો આભાર દર્શન અને વૃક્ષારોપણ કાર્યક્રમ 6 જૂન 2026 શનિવારના રોજ સવારે યોજાયો હતો। શનિવારના રોજ પૂજ્ય બળદેવનાથજી બાપુ સહિત સંતો મહંતોની પાવન નિશ્રમાં કીર્તિસિંહ વાઘેલા સહિત ભાજપના કાર્યકરોના હસ્તે વૃક્ષારોપણ કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। પ્રમુખપતિ દશરથજી ઠાકોરે મહાનુભાવોનું શાબ્દિક શબ્દો દ્વારા સન્માન કરી પૂજ્ય બળદેવનાથ બાપુને ફૂલહાર પહેરાવી સાલ ઓઢાડી ભેટ પૂજા કરી જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિતને શ્રી ઓગળજી મહારાજની ફોટો પ્રતિમા આપી કીર્તિસિંહ વાઘેલાને સાફો પહેરાવી તલવાર અને ફૂલહાર આપી સાલ ઓઢાડી સુખદેવસિંહ સોઢા હરગોવનભાઈ સિરવાડિયા પૃથ્વીરાજસિંહ વાઘેલા ભારતસિંહ ભટ્ટેસરિયાને ફેંટો બાંધી સાલ ઓઢાડી સન્માન કરેલ। ઓગળ તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન ઠાકોર ઉપપ્રમુખ ભારતીબેન ઠક્કર સહિત મહેમાનો સાધુ સંતોને ફૂલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું અને વક્તાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો અંગે જાણકારી આપી તેમજ પર્યાવરણ બચાવવા માટે વૃક્ષો વાવી તેનું જતન કરવા જણાવ્યું। કાંકરેજ તાલુકાનું વિભાજન કરી નવી ઓગળ બન્યું એ બાબતે દશરથજી ઠાકોરે ભાજપ સરકારનો આભાર વ્યક્ત કર્યો। થરા ખાતે ઓગળ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન દશરથજી ઠાકોરે ઉપપ્રમુખ ભારતીબેન નિરંજનભાઈ ઠક્કરે ચાર્જ સંભાળ્યો હતો ત્યારે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ખૂબ શુભેચ્છા પાઠવી કાર્યક્રમ સફળ બનાવવા માટે ઓગળ તાલુકા ભાજપ ટીમ દ્વારા ભારે ઉત્સાહ સાથે મહેનત કરી સફળ બનાવ્યો। સ્ટેજ સંચાલન નચિકેતા સંસ્કારધામના હસમુખભાઈ ચૌધરીએ જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રમેશભાઈ જોશી જેણુભા વાઘેલાએ કર્યું હતું। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી ઓગળ સાથે નટવર કે પ્રજાપતિ થરા। આજે નવ પંચાયતના પદક ગ્રહણ સમારોહમાં વડેચી ધામ નાથપુરા ખાતે તમામ કાંકરેજ તાલુકાના સૌ સિનિયર આગેવાનો સૌ પાર્ટીના સૌ આગેવાનો માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ તેમજ ચૂંટાયેલા ચૂંટણી જીતેલા અને સૌ હોદ્દેદારોએ ઉપસ્થિત રહ્યા હતા અને આજે ઓગળ તાલુકાની જે સમગ્ર ટીમ છે ભારતીય જનતા પાર્ટીની તેના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેન અને સૌ જે ચૂંટાયેલી ટીમ છે એને આજે ખૂબ આશીર્વાદ આપ્યા છે, ખૂબ અભિનંદન આપ્યા છે। આવનારા સમયની અંદર નવો જે ઓગળજીનાથના નામથી જે જિલ્લો તાલુકો બન્યો છે એ તાલુકાના પ્રમુખ તરીકે જ્યારે નીતાબેનની નિમણૂક થઈ છે ત્યારે અમે ખાતરી આપીએ છીએ કે કાંકરેજ તાલુકાના છેવાડાના ગામ સુધી છેવાડાના લોકો સુધી સરકારની અનેકવિધ યોજનાઓ છે પહોંચે અને એ યોજનાઓ લોકોના હિત માટે એ યોજનાનો અમલ થાય અને લોકોના રસ્તા પાણી વીજળી તમામ સુવિધાઓ છે એ સુવિધાઓ લોકોને ઉપલબ્ધ થાય, સરકારની તમામ યોજનાનો લોકોનો લાભ મળે એ માટે અમે સનિક પ્રયાસ કરીશું।